હાલો તો આપણે નીકળી ગયા છીએ જુનાગઢ. પાઇપ તૂટી ગયા ખેતરમાં તો લેવા. હાલો હવે નીકળી ગયા. આ છે ગલિયાવાળાના બ્રિજ આગળ અમરદીપ હોટલ. જો મિત્રો ગિરનારનો કેવો લુક લાગે હાઈ ક્લાસ. આપણે આવી ગયા છીએ સાબલપુર ચોકડીએ. અહીંયા છે હાર્ડવેરની દુકાન, અહીંયાથી લેવાની આપણે પાઇપ. આપણે આવી ગયા ગાયત્રી સેલ્સમાં, અહીંયાથી લઈ પાઇપ ને બધું માલ સામાન ને બધી ભાગ્યા ઘેરે. તો મિત્રો આપણે આવી ગયા પીવીસી ને 20 ફૂટનું બટકો લઈને ગામ બાજુ આવી ગયા કિસ્મત હોટલ. ચા પાણી પીવા અહીંયા માણસો કુતરા પર અહીંયા ઘેટું છે હોટલ. ગરામાં બેલ્ટ પહેરાવેલો જીવે દોડા કાકાને કરે છે હેરાન. મસ્તીખોર છે, મસ્તી જેડી છે. આપણે હોટલ ચા પાણી નાસ્તો કરવા. કાકા બે ચા ભરી દેજો. કિસ્મત હોટલ ગલિયાવાળા. સામે છે અમરદીપ. હજુ તમારું ઘેટું હોયું જાય ને હાઈવે માટે. પેલા આપણે આવતા ખબર ને કાકાને સાવી ગઈસેલ બનાવડાવતા. પાઇપ અમારે દીકરો ગાડી ને એટલા પડ્યા દૂધના ટાંકા. કેટલું દૂધ પી જતા માણસ નિંદા બરોબર ને. એટલે આપણે પૂરી ગયા પાઇપલાઇન વાળી ગયા. રાજભાઈએ મારી લીધી ખંભે પાઇપ. આનું કરવાનું છે ફિટિંગ. એ હલવાઈ ગયું. ઓ મિત્રો જગદીશભાઈ ઢાંકી દીધું કટરને. ચડી ગયા ઉપર વહેલા. સોયાબીનમાં કરવાનું છે ચાલવાને. વારી બદલાવીને અત્યારે તો મૂકી દીધું સ્ટાકે. વહેલા ઉપર સુધી ચડી ગયા હે. શું કે તમારે માંડવી બધાને મૂકીને વાંધો. ઓ મિત્રો જગદીશભાઈ બનાવી છત્રી. બેઠકની ઓફિસ મૂક્યા. કેવું છે તો તૂટી ગયો. અહીંથી પાઇપ બદલવાની છે. લાવી નાખીએ. જગદીશભાઈ બનાવ્યું દવા છાંટવાનું મશીન. વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે. 245 હંગાર હાલત કરી નાખી હાકે. હું કેમ પપ્પા મજામાં ને? કા હું વાંધો હાલવા નીકળ્યા? બધું ભેગું હોય મારે. એવું છે. હાલો તો બદલાવી નાખીએ પાઇપ. તો આ છે કપમ પારા તાણવાનું સામાન. પોટલિંગ પડ્યું છે અહીંયા. કા પડ્યું ભંગાર હાલતમાં. એક માઠ લાતી રાજભાઈ રાખી દીધું ગોડાઉનમાં ઉપનેર. આ છે રાજભાઈનું 10-35.
કપલીને નાખી દો એ બાજુ. ત્યાંથી પાણી આવે ને કપલીને દાવા દે એ બાજુ. બાકી કપલીને કાપી દો. તારા આવવા દો અહીંથી કોઈ નહીં બપોરમાંથી. કેમ છે મિત્રો પાવડો છોકરાને રમવાનો? પહેલાં આનો ઉપયોગ કરવો પડે. થઈ જાય હા તો મારાથી બસ કર દો બાંધો. અહીંયા હાલવી દીધી પગમાં હાકર કાઢો હવે હાલો. એમને ઉતારવું કોઈ નથી હમો. આ છે ગામડાની દેશી મોજ. હો આ ઊંચીમાં ધોવે છે ભેહું ને ગાયું. ફૂલ ધુવાળો કરીને મચ્છર ના કરે. ફૂલ આવું ફૂલ ભર્યું છે ગોડાઉન. બે વાટલી આપણે નીકળી ગયા એ વંશલી વાળી બાજુ. કારણ કે અટાણ કરવાનું અહીંયા ભજીયાનું પ્રોગ્રામ. ભાઈનો ફોન આવી ગયો. પસ્તીને થાપાને છાશ ને ગ્લાસ ને લઈને આવી જાઓ. અમે રાત નીકળી ગયા થઈ. હાલો બતાવું તમને હમણાં વાળીએ થઈ ભજીયાની મોજ માણીએ થઈ. આવો હોય તો આવી જજો. પવન હોટલેથી આપણે લઈ લીધો માવો ને સાય. આ છે ખેતરમાં ફરે એવી લાઈટ. ફર્યા રાખે આખી રાત ચાલુ કરી દેવાની. ભૂંડણાને કંઈ આવે નહીં, રોજડાને કંઈ. માંડવીમાં કરેલી અહીંયા વાડીએ ફીટ વળી પાસે. બધી વસ્તુ દેખાવી જોઈએ. એટલે ભાઈ તમે શું કરો સાકુ લઈ? મારવાનું ક્યારે કરે છે? કીધા ટૂંકા ભાઈ ગો હું આવું રાજલાનું ઈદ ગયું સાહીમાં નાખી દેજો પાણી. હજી તો છે ને સાહી છે ને 5 હાલો ભૈયાનો પ્રોગ્રામ આવી જાવ ખાવા. એ પાણી ભલે તો ભાઈ સારી ગલાસમાં આ લીંબુનું છે. ગલાસમાં આ લીંબુનું ફરક થાય નહીં. હાલશે નાખજો. હાલે મારે બીજું કઈ ના દે. લીંબુ વાળા મારે કે આડવે ને મસાન કટકી ક્યાં છે? એ ઢોબલામાં છે. એ કે પેલો ખરી ગયો ગાડલા નથી પીરો નહીં. રાજલાનો તો માલ છે સારો. બીજાને તો ખરી ગયો રૂમે રૂમે ભર્યો હોવ. હાલે નહીં. હેઠેથી ઉપર સુધી ભર્યો. રાજલા સોયાબીન કેવા છે? હે બોલને બોલતો નથી કઈ. રાજલાભાઈ તમે શું કરી દીધું આને હાવ? મૂંઝવણ આવી ગઈ. રાજલાભાઈ ઈ આ પછી આમાં આમ જાણે દવામાં આ દવા આ ટાઈમે નખાય. આમાં તો વૈયા ગયા ને કાને જ બોલાવે. આમાં તો બે વસ્તુ થફડ ગઈ. રાજે આ કર કાંઈ આમાં છેલ્લે કાંઈ જાતી મારી શું કરવું. ઘઉં વાવ કેદી વવાય અક્ષર માંડવી તો કાઢ લ્યો હજી. આમાં તો સાહ ના કરી દે કે દાંતી પાણી. એ ઓલા હાવ લાલ થઈ ગયા. ભલે ને હોય ને સિમ્પલ આટલું. 10મા મહિને વાવી દઈએ તો આ ઉતરી આ મહિને ઉતરી વાવવાનું. રાજલો કે તો નો ભાઈ અક્ષર હાલે ભાઈ જવાબ દઈ દે ને. પરવા અક્ષર જ હતા. તારીખ દઈ દે કયા તારીખે વાવવાના. મારે જવાબ નથી દેવો. એ હરદાભાઈ તો ના પાડી કે મારે કઈ હરદાભાઈ કે કઈ જવાબ દેવો જ નથી. ઘઉં કઈ વવાય તો કે રાજલાભાઈ ને ઝીણો હતો બીજાને લેવાતા રાજલાને વેસાઈ જ નહીં ને. ઘઉં વખાણ કરતા ઘઉંમાં ઈ ઘઉં તો સારા હતા. બીજાને તો આપણે કઈ કહેવાના નહીં. આપણે બીજાને કઈ કહેવાય ને ઘાય કલર ઘઉં છે પેપરા જેવા. બીજાને આના વેસાતા હોય તો આપણે શું વાંચો. અમે લઈ ગયા હતા ને એને. હે કેટલા મણ લઈ ગયા હતા? હું ખાંડી લીધા એમાં પાસે બાસકા બધા નેન્યા મૂક્યા બધા તૂટી ગયા. રાજલાને લઈ ગયો તો બાસકા
ઈ રાજલાનું દઈએ ગયો ખાલી રાજલા ઈ તો યાદ છે ને પાછું એમ કે ને કે બાસ્કા દઈ જા બાસ્કા દઈને જ હું આ વાડી આવ્યો હતો હું બાસ્કા ખાઉં છું શાક ઓછો રહી ગયો તેલ આવી ગયું ઉરિયાનું થોડું ઓછો જ છે ભાઈ ગરમ કરવા રહી જીરું ડેક્ટર ભરીને ગયા ત્યાં ચટણી હોત ને એને હવે તારે મકાન ફેરવી નાખવા એના મકાન ફેરવી નાખવા હરદાભાઈ કેમ કોઈ મકાન માથે લઈને જતા હોય આવું નથી એમ કહી દેવું આઈફોન માટે હાલો તો થઈ ગયો પ્રોગ્રામ પૂરો હવે ખાઈ પીને ઉપડીએ ઘેરે મળીએ નવા વિડીયોમાં કેવો લાગ્યો વિડીયો કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો